હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 ના પ્રકરણ નંબર 4 ભાગ નંબર 2 એકાઉન્ટ ને લગતા વિડિયોની વાત કરીશું, मतलब આગળના દાખલાની વાત કરીશું। તો આપણે માની લો ઉદાહરણ નંબર 1 થી શરૂઆત કરીએ કે તમારે પરીક્ષામાં કઈ રીતે દાખલાઓ આવશે અને કઈ રીતે ગણવાનું। રેડી? તો એના માટે આમ નોંધ છે એ બાકી કરી નાખજો। હવે ઉદાહરણ નંબર 1 થી આપણે શરૂઆત કરીએ। ચલો, તમને કીધું છે કે અમીશ નામનો વ્યક્તિ છે। ओके, अमीश ए रुपया 72,000 नो माल निमेश पासेथी 16/9/2016 ना रोज खरीद। अब कोणे खरीद्यो छे? अमीश ए निमेश पासेथी खरीदी। तो एनो मतलब के आपणे जोवा जईए तो अमीश शुं थयो? तो अमीश ग्राहक थयो अने निमेश शुं थयो? अहीं आपणे लखीए निमेश अने अहींया लखीए आपणे अमीश। आ वेपारी थयो अने आ व्यक्ति ग्राहक। अब तमारे शुं आवशे? जो आनी अंदर 3 मार्क में आवशे दाखलो, जेमां आम नोंध ज लखवानी रहेशे। तो बेयना ચોપડે આપણે નોંધ કરવાની। તો કઈ રીતે થાય એની વાત કરીએ। તો કોણે કઈ તારીખે વેચ્યું? 16/9 ના રોજ। 16/9/2024 ના રોજ માલ વેચ્યો, સોરી 2016 ના રોજ આ વ્યક્તિએ માલ વેચ્યો છે અમીશ। તો આના ચોપડે પહેલા નોંધ શું થાય? તો આ વેચાણ કર્યું, તો આ લખવાનું કે અમીશ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા। अब सामे वाला व्यक्ति ना ચોપડે नोंध करवानी। तो एमां 16/9 ना रोज आवशे 2016। तो अहींया लखवानुं के एणे खरीदी करी, तो खरीद खाते उधार ते जे एनो वेपारी छे એટલે કે નિમેશ। तो आ लखवानुं निमेश खाते जमा અને બાબત જેમાં લખવાનું આયા લખવાનું કે કેટલા હજારનો માલ હતો? તો 72,000 નો માલ। તો આ લખવાનું કે રૂપિયા બાબત જેમાં રૂપિયા 72,000 નો માલ अमीश ने उधार वेच्यो। समझाणो? आ पहली नोट। हवे आज वस्तु आया करवानी, तो आ लखवानुं बाबत जेमां निमेश पासेथी रुपया 72,000 नो माल उधार खरीदी। चलो, हवे आमां कोई डाउट छे? आ पहली आम। હવે શું કરવાનું? જો આગળ હવે કીધું છે કે 72 નિમેશે રૂપિયા 72,000 ની 3 માસની મુદતની હુંડી અમીશ પર લખી, અમીશે હુંડીનો સ્વીકાર કરીને નિમેશને પરત કરી। ખાલી આટલું જ છે। કઈ તારીખે લખી? 3 માસ બાદ। તો જોવા જાવ ને તો તમે ખાસ કરીને તારીખ 16/9 થી માની લો 16/10, 16/11, 16/12। તો જો અહીંથી આ 1 મહિનો, અહીંથી આ 2 મહિના અને અહીંથી આ 3 મહિના। રેડી? અને બીજું ખાસ કરીને શું ધ્યાન રાખવાનું કે માની લો તમે હુંડી લખી છે, આપણે ઈ જોવાનું। 3 માસની હુંડી લખી છે, હજી 3 મહિના પૂરા નથી થયા। કઈ તારીખે હુંડી લખી એને? તો જો હું કીધું નિમેશે 72,000 ની 3 માસની અમીશ પર હુંડી લખી, તારીખ આપી નથી, તો આપણે તારીખ આને જ લખવાની 16/9/2016। હવે આ લખી છે તો આના માટે લેણી હુંડી ગણાય। તો આ લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર તે સામેવાળા વ્યક્તિ એટલે કે અમીશ ખાતે जमा। आ लखवानुं अमीश खाते जमा अने रकम कई लखवानी? तो 72,000 रुपया। चलो, आ समझाणो बधाने। आ ऊंडी लेखी तो ओलाए स्वीकारी, तो एना ચોપડે શું નોંધ થાય? લખવાનું 16/9/2016 ના રોજ। હવે સામેવાળો વ્યક્તિ કોણ હતો? નિમેશ। તો લખવાનું નિમેશ ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા અને આયા રકમ કેટલી આવશે? 72,000। चलो, आ पहली आमनोंध क्लियर थाय। बे आमनोंध छे बाबत जेमां लखवानुं के अमीशे सॉरी निमेशे अमीश पर हुंडी लखी तेना અહીં લખવાનું કે નિમેશે લખેલી હુંડી સ્વીકારીને પરત કરી તેના। સમજાણો? અને ફરજિયાત આમનોંધનું ફોર્મેટ ગાળવાનું। આપણે નથી ગાળ્યું પણ તમારે ગાળવાનું રહેશે। ચલો, હવે એના પછીનો છે ઉદાહરણ નંબર બીજું। શું કે છે આપણે એની વાત કરીએ। ઓકે, રસ્ટર ક્યાં છે? चलो, जो उदाहरण नंबर 2 ની વાત શું કે છે? चलो, उदाहरण नंबर 2 માં જોઈએ। તો જો અમીએ 1/7/2016 ના રોજ રમીને 25,000 નો માલ વેચ્યો। એટલે અમી વ્યક્તિ, બે વ્યક્તિ છે, અમી છે અને શું નામ છે? રમી છે।
અમી રહી ને એ વેપારી છે, જ્યારે રમી રહી ને એ ગ્રાહક છે. પેલું કામ તમારે આ નક્કી કરવાનું, કોણ ગ્રાહક અને કોણ વેપારી. પછી આમનો દાપો આપ આવડે. તો જો શું કીધું છે, 25,000 નો માલ વેચ્યો 1/7 ના રોજ, 1/7/2016 ના રોજ 25,000 નો માલ રમીને વેચ્યો. તો અહીં લખવાનું શું આવશે, રમી ખાતે શાંતિ થયા ને તો ઉભો રહ્યો, વિડીયો ચાલુ. કોને? અમિત ચાતો. તું શાંતિથી નીકળ, ખાલી મારે વિડીયો ચાલુ હોય, તું હજી ભેગું ચર્ચા કરે કે હું કામ એ નહીં, ઈ બધું પૂછશે. પંચાયત કરવાની તારે એકને ના પાડી, આને કહું તો હજી રહીને ચાલુ થઈ જાય. ચલો ચાલો હવે આપણે બે ના ચોપડે આમ નામ કરીએ. ઓકે, તો જો અમી વેપારી છે અને રમી શું છે, ગ્રાહક છે. તો સૌથી પહેલું કામ શું કરવાનું, તો આ વ્યક્તિએ માલ વેચ્યો છે સામેવાળા વ્યક્તિ. કઈ તારીખે વેચ્યો, તો 1/7 ના રોજ, 1/7/2016 ના રોજ માલ વેચ્યો. કોને વેચ્યો? અમીએ. કોને વેચ્યો? રમીને. તો આના ચોપડે શું નોંધ થાય એ ખાસ ધ્યાન રાખો. તો પેલા એ લખવાનું કે આ વ્યક્તિએ વેચાણ કર્યું છે, તો રમી ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. આ પેલી આમ બાબત જેમાં લખવાનું કે રમીને ઉધાર માલ વેચો તેના રકમ કેટલી આવશે, તો 25,000. ચલો આટલું ક્લિયર થયું બધાને. હવે આ થઈ જાય પછી સામે વાળા ચોપડે નોંધ લખવાની. આ લખવાનું 1/7/2016 ના રોજ. હવે ખરીદ્યો, આ લખવાનું ખરીદ ખાતે ઉધાર તે સામે વાળો વ્યક્તિ અમી ખાતે જમા. કેટલી રકમ આવશે? 25,000. ચલો આટલું ક્લિયર. હવે શું કરવાનું, સૌથી પહેલા એના પછીનો પોઈન્ટ 3/7/2016 ના રોજ અમીએ રમી પર 25,000 ની 20 દિવસની મુદતની ઊંડી લખી. જો કોણે? અમીએ રમી ઉપર લખી. હવે 20 દિવસની કીધી તો એક વાત યાદ રાખવાનું, જો 1/7 થી 20 દિવસ, સમજી ગયા? તો આપણે અહીંથી 20 દિવસ એડ કરવાના ભૂલ્યા વગર. 20 દિવસની મુદત આપી છે, તો તમે 20 દિવસ એડ કરો તો કેટલા થાય? તો આપણે પેલા કઈ તારીખે ઊંડી લખી ની લખવાની. જો 3/7 ના રોજ લખી, તો પહેલી તારીખ અહીં લખવાની 3/7. જો આ લખી છે, તો આની લેણી હુંડી થાય, ત્યાં લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર તે કોના ખાતે જમા? રમી ખાતે જમા. કેટલા હજાર? 25,000. અહીંયા કેટલા લખવાના? 25,000. સમજાણું? હવે ઓલા વ્યક્તિ માટે તેવી હુંડી ગણાય, તો એની આમ નોંધ લખવાની છે. અહીં લખવાની 3/7/2016 ના રોજ. હવે એની નોંધ શું થશે, તો વ્યક્તિ કોણ હતો? અમી. તો અહીં લખવાનું અમી ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે જમા. રકમ લખવાની કેટલી? 25,000. અહીંયા કેટલા લખવાના? 25,000. સમજાણું? હવે શું કરવાનું, તો આગળ જુઓ. 20 દિવસની મુદતની હુંડી લખી અને જે રમીએ સ્વીકારીને પરત કરીને પાકની તારીખે રમીએ હુંડીની રકમ ચૂકવી હતી. હવે 20 દિવસ તો 3/7 થી ગણવાનું. ચલો હવે આપણે શું કીધું છે, તો આ વ્યક્તિએ તમે જોવા જાઓ 3/7 ના રોજ હુંડી લખી છે. હવે 20 દિવસની મુદત આપી, તો 3/7 થી આપણે 20 દિવસ ગણીએ ને, તો ખાસ ધ્યાન રાખવાનું. જો 3/7/2016 આમાં 20 દિવસ એડ કરો એટલે 23/7/2016 થાય. જોવો તો આ ખબર પડી. હવે બીજું મેં તમને સમજાવ્યું હતું કે જ્યારે આપણે હુંડી લખીએ એમાં 3 દિવસ છૂટના આપવાના, તો +3 દિવસ છૂટના. તો છૂટના કરો એટલે કેટલા થયા? 26 તારીખ થઈ. તો અહીં લખવાનું 26/7/2016. હવે આને પૈસા મળે તો એના પૈસા આવે એટલે બેંક ખાતું ઉધાર થાય. તો અહીં લખવાનું રોકડ અથવા બેંક ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. અને રકમ લખવાની કેટલી? 25,000. અહીંયા કેટલા લખવાના? 25,000. હવે ઈ જ વસ્તુ ડેટ તો સેમ જ આવશે, 26/7/2016 ના રોજ. હવે આની શું ગણાય? એને પૈસા ચૂકવા ને, તો દેવી હુંડી રહે ને એને ઉલટાઈ નાખવાની. તો અહીંયા નોંધ થશે દેવી હુંડી ખાતે
ઉધાર તે રોકડ અથવા બેંક ખાતે જમા. કેટલા આવશે? 25,000. સમજાણું? અહીંયા આવશે 25. જો આ ત્રણ આમ નોંધ કરશો ત્યારે તમારે પહેલો પોઈન્ટ પૂરો થશે. આને હેડિંગ શું છે કે હુંડી પોતાની પાસે રાખી અને પાકતી તારીખે નાણાં મેળવે. આ એની આમ નોંધ છે. રેડી? એટલે આ ખાસ કરીને કમ્પ્લીટ કરી નાખજો. હવે આના પછીનો નવો પોઈન્ટ હું તમને નવા વિડીયોમાં સમજાવીશ. રેડી? હું તમને જેટલું સમજાવું એટલું તમારે કરવાનું, અને નો સમજાય તો તમારે મને પૂછવાનું. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.